કે હું હરિયાણા દિલ્હી પહોંચી ગયો. હરિયાણા દિલ્હીથી આપણી ગાડી કોઈક ભરાવજો. તો મિત્રો આપણે અમદાવાદને જવાનું હતું હરિયાણા માટે ગાડી ભરવા, એટલે આપણે ડીઝલ પંપે ડીઝલ નખાઈને રોડે સડી ગયા હતા. અને રોડે સડી ગયા એટલે આગળ જતા હતા થોડું ઘણું ટ્રાફિક તો નડ્યું, પણ પછી આગળ જોયું તા તો ઓવરલોડ બાઇકવાળા મળી ગયા અને ઠેલો એટલો વજનદાર હતો, ખાલી સાઈડ ક્યાં હતું. આમ તો જો મેં કીધું આ ઢળાઈ જાય ને સારું. તો પછી મેં તો આવીને જતો તો આગળ નીકળી ગયા અને આવી ગયા આપણા લોકેશન ઉપર. માલ હતો 8મા માળે, એટલે 8મા માળે નીચે આવતો હતો, એટલે આપણે પાર્કિંગમાં ઊભી રાખી હતી. પછી આપણી ગાડી ભરાઈ ગઈ, એટલે તમે જોઈ શકો છો ગાડી ભરાઈ ગઈ હતી, લગાવી દીધી. એટલે ગાડી ભરાઈ ગઈ એટલે આપણે મેં કીધું હાલો હવે દોરા તાલપત્રી બાંધીને આપણે નીકળી જવી કાંઈ ને વાગ્યા 3:30 4. એટલે મેં કીધું આપણે 900 કિલોમીટરની જર્ની થવાની છે અમદાવાદથી હરિયાણાની. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે ગાડી ભરીને બહાર નીકળી ગયા હતા, ત્યાં તો ઓવરલોડ બાઇકવાળા ઓલા ભાઈ મળી ગયા આપણને. એટલે ઈ કે હાય ગાઈસ. મેં કીધું હાય ગાઈસ દીકરું નથી થવું, ઘર ભેગું થાને ભાઈ. તો એને ઘર ભેગું મોકલી દીધું અને આપણે રોડે સડી ગયા હતા ભાઈ. તો આપણે હતા એ અમદાવાદના એસજી હાઈવે પર. તમે જોઈ શકો છો કે આપણે એસજી હાઈવે હતા ને ચિલોડા રહીને જવાનું હતું. તો બાગડ બિલ્લાને હારી લીધો હતો અને આપણે પહોંચ્યા હતા ગાંધીનગર. આપણે નાના ચિલોડાથી હિંમતનગર વાળો હાઈવે પકડવાનો હતો, એટલે આપણે ગયા નાના ચિલોડા સર્કલ ને અહીંયાથી ટર્ન મારી દીધો હતો હિંમતનગર વાળા હાઈવે પર ને. ત્યાં તો આગળ આપણને જુઓ સુપરમેન ને સ્પાઈડરમેન લટકતા જતા હતા, એટલે એમને વિડીયો લઈ લીધા. ને પછી આપણે રોડે સડી ગયા હતા અને 7:30 વાગ્યા. ત્યાં તો 7 વાગ્યા ત્યાં તો આપણે રતનપુર બોર્ડર પહોંચ્યા હતા રાજસ્થાન. અહીંયાથી પછી 10:30 11 વાગ્યા આપણે આવી ગયા ઉદયપુર. ટર્નમાં લીધો હતો બાયપાસ ઉપર. ઉદયપુરથી આવી ગયા શ્રીનાથ દ્વારાવાળા રોડ ઉપર ટનલ ઉપર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 12. એટલે મેં કીધું આપણને ઊંઘ આવે છે, એટલે આગળ ક્યાંક ખાઈ બહીને કોન્ટે જવાનું થાય છે. તો મળીએ બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ.